અરે શું વાત કરું યાર, મારા લગ્નમાં એવી મજા આવી ને ભૂક્કા કાઢ નાખે એવી મજા આવી. અરે 10 RP વાળું ડીજે, અરે લબાક ઝબાક એમ સારપી થાય ને, લોકો એવો ડાન્સ કર્યો ને, તળિયા તોડ ડાન્સ કર્યો. હું વાત કરે, મેં તો મોટર થી 3 વખત પાણી મૂક્યું હતું દડ ઉડે નામ કરી લોકો કૂદવા માટે, પણ એનો એ દડ કાઢી નાખ્યો. ભૂંડું કૂદ્યું લોકો, અને મને બી નસાડ્યો ખતરનાક નસાડ્યો. હું વાત કરું, હું તો કૂદીને થાકી જાઉં ને. અરે મારા બાપુ તો એવા કૂદ્યા. અરે બહુ ડાન્સ કર્યો, મારા બાપુનો ડાન્સ મેં જોયો. અરે વિડીયો શૂટિંગ વાળા બી પાગલ થઈ ગયા યાર. એવું ખતરનાક મજા આવી, એટલે ખતરનાક. મને તો કોઈના લગ્ન નહીં જોયું એટલે, પણ મારા લગ્નમાં એવી મજા આવી ને, ભારે મજા આવી. ભારે એટલે ઘણી ભારે મજા આવી. લોકો કેટલાક ખુશ થઈ ગયા. અને શું દાળ ભાત ખાધું, એટલે બાકી ઊંડું ખાધું લોકોએ. અરે પાપડ ની રેવા જતા ને, પેલો 1.5 મણના પાપડ વણલા અને મણની પાપડીઓ વણલી ને પાર લોકોએ સાફ કરી નાખ્યું. મને જ થી ખાવા મળવાનું, પણ હા મારે મોઢો ઉખડી પછી ખાવાનું કે છે ને. મારો હારો મારા છોરાનું લગ્ન ભારે મોંઘું પડલું છે એવું લાગે. 5 લાખનો ચોંડલો થાય એમ વિચારતેલો, પણ 50,000 થયું. શું કરવાનું? 10 RP વાળું ડીજે લાવ્યા, તે લગભગ 30,000નું. આ ફોનીના ઘેરથી રકમ લાવ્યા તે અલગ. આટલો બધો ખર્ચો નથી પોહાવાનો. મોન 50,000 ચોંડલો થયો તો આમાં થોડો ખર્ચો પૂરો થશે. આ મારા છોરો એકનો જ પહેણાયો, પણ હારું મને ઘણો મોંઘો પડલો છે. અરે જેઠિયા, હાવ મને હુઈ જવા પડે, નહીં કોમ લાગે. બાપા લગ્ન કર્યા પછી કે કામ અવલ છે ને? ઓ બટી મજા છે. હો મજા છે ને? ઓ તારે કે મજા છે ને બટી? તો બાપુ પેણા પછી મજા તો હોય ને. હા બાયડી હાડી આમ કે કામ વ્યવસ્થિત રહે છે ને બાપા? હો હા એમ. પણ બેટા હું શું કહું? હા બોલો બાપુ. આપણે હાલું 10 લાખ ચોંડલો થાય એમ વિચારતેલા, પણ હારું 50,000 થયું તો એનું શું કરવાનું? શું કરવાનું બાપા? હા આપણે છે ને 10 RP વાળું ડીજે લાવ્યા એ 30,000 બરોબર. અને પેલા હોની ઘેર થી રકમ લાવ્યા એ બરોબર. લોકેટ ને કઈ ઓલો દોરો, હા એના પૈસા કોથા લાવવા નામ બાપા? તે શું કરશું આપણે? હા મારા હારા તું એકનો એક મને ઘણો મોંઘો પડલો છે એમ. બાબા મોંઘો જ પડે ને, પણ એમ હા વાળું કરવાનું હું કોથા પૈસા લાવવાના? હોખરો વાળું ખેતર ઘેરવે મેલું કે વેચી દઉં વિચાર થાય છે. એ વાત આજે બાપુ મેલી જ દેવું પડશે ને, સાલે એટલું નહીં તો ફોની આપણો દડ કાઢી નાખશે. હો ગામમાં તારા જેઠિયા બાપાની છે ને આબરૂ નહીં જવા જોઈએ બેટા, એવું રાખવાનું છે. શું કરશું બાપ બેટો પછી ઠેલા લઈને નાઈ જઈશું કોમે અમે? એ તો આવ કઈ કાળામ થોડું કરવું પડશે ને બટી, તો કોમ લાગશે ને એમ બાપુ? આપણી ગામે ઇજ્જત એટલી બધી છે ને, એટલે આબરૂ નહીં જવા જોઈએ એમ. વાતે હાજી બાપુ તમારી. શું કેવું? બરોબર. તે હું કરું બાપુ, પાઘડી આગળ ઉતારી મેલું? એવું થોડું હોય, પાઘડી જ રાખવાની, ખળી ની પૂંજે ત્યાં લગી ત્યાં આપણે ગામે છોરાનું, મારા છોરાનું લગ્ન થયું હોય એમ લાગવા. હા મને બી આ મૂછો ચડાવતા ફાવે. હા આપણને બધા લોકો હોંડામ કેતેલા પણ ચોદ કેવા પેણી આપણે બાપુ? અરે મારા છોરાની જોન લઈ જા તો આમ કેવું 10 RP વાળું ડીજે ભૂકા કા નાખે એવું લાવ્યો હું. બાકી તમે બી બહુ કૂદ્યા બાપુ. અરે બટા તું વિચાર કર, એક વખત તારો બાપો કેવો ડાન્સ કર્યો. અરે તળિયા તોડ ડાન્સ કર્યો બાપુ. બા બેટે આપણે ડાન્સ કર્યો કે મજો આપણે બા બેટો ભારે લીધો બાપુ. અરે ભૂંડા, પણ હું તને બીજું શું કહું? હા બોલો બાપુ. મને એક વાતનું ટેન્શન થાય છે એમ. કઈ વાતનું ટેન્શન? તમે ટેન્શન બોલો ને બાપુ. આ આપણે ખર્ચો છે એમ, એ તો આપણે કાઢી નાખશું બાપુ, એનું ટેન્શન ના લેવાનું. હા હવે બેટા તું એ રાઈટ વાત કરી. આમાં શું છે ખબર? હા બોલો બાપુ. તારે જેમ બને એમ ઠક્કર લેવું પડશે. અરે બાપુ
દીકરો કોનો હું? મારો. બસ તારે. તો પછી એટલે આમે શું છે ખબર, મારથી દા ઉમરે હાવ કોમ થાય નહીં. બરોબર બાપુ. હાવ તો તમારે કેવું તાર બાયડી આમ રોટલો આ લેવી છે ને. અરે ખતરનાક રોટલા પણ આટલા મોટા રોટલા બનાવે. હા તો વાંધો નહીં, કેમ કે મેં 1.5 રોટલો ખાધા વગર ધરાતો નથી. બરોબર બરોબર બાપુ. એટલે આમ કોમ કરે એવી તને લાગે છે ને? કોમ કરે એવું લાગે ને. હું તમારા ધોતિયા ધોઈ ને હું એ હારણ થઈ ગયો તો. હવે વાત ત્યાં રાઈટ કરી બેટા. ત્યાર એટલે આ બાયડીને તો આપણે તારે છે ને અત્યારની કોમ કરવા, કેમ કે કાલે છે ને હા પેલું છે ને શેતર ગોખરો વાળું, લોંબો લોંબો એ યો. હા લોંબો વાળું એમે છે ને બારવાનું છે. એટલે કાલે બાયડીને તેડી જજે. બરોબર? વાંધો નહીં. એટલે આ ઠંડે પોરે કોમ થઈ જાય, પછી બાયડી ઓજગીલી ટેવાઈ જાય, ની કોમ લાગે. વાત હાજી બાપુ. અને હમણાં નવી બાયડીઓ પેણીને આવે એટલે મને કેડીઓમ દુખે, અહીં બાટોમ દુખે, આવું બધું કરે. અરે વાત જવા દો બાપુ. હું તો બધું જેલી થાકી જાય, પણ આ તમને કેતો નહીં. હું બીજા અરે બટી આપણે 1 અઠવાડિયું થયેલું છે લગન જીએ. બરોબર બરાબર. એટલે અત્યારનું તારે કોમ કરતું શીખાડવા પડશે બાયડી. કોમ લાગશે. અને આ બાયડી તારે સીટી ની થયા પાછી. આનું આમ રેપળા જેવી દેખાય છે મને. રેપળા જેવી ઓળખાણ કેવી તમારી બાપુ? એ તો વાત છે યાર. મોટા બંગલે આમ થમ નામ પડ્યો. હવે તું બટી મને ખાટલે આરામ કરવા દે. આના હું પેલા હોની નો પાછો ફોન આવી જાય તો માને ટેન્શન ગાલ જાય, પાછું આ ટેન્શન મેં હદી મરી જાય એવું. વાત હાજી બાપુ. એટલે તું હદી આ બાયડી કંજીને થોડોક આરામ કર. અરે બાયડી કંજીને હવે હું મોજ મસ્તી શાંતિથી હું પંખા નીચે. તને તો મારા નોના એક તો પેણાવી નથી ભૂલ કરેલી છે. કેમ બાપુ આવું બોલો? આ એક તો ટેન્શન રીજું યાર બટા, શું કરવાનું? અરે ટેન્શન ના લેવાનું બાપુ. હું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી તમારે ટેન્શન લેવાનું નહીં. આ તો બરાબર. શાંતિથી ઊંઘીને આરામ કરો. હું નીકળ્યો બૈરી જોડે. તું ખરાવો લેશે એ બરોબર છે. અને બૈરીને થોડુંક હવે કેમ કે કાલથી કોમ ઉપર લીલી જઈ. અરે વાંધો નહીં બાબુ. અને સવારમાં મને ખાટલા ઉપર બાયડી તારી બાયડીને મને ચા હાલવા પાછું મોકલવાનું. હા પાક્કું. ખાટલા પર રોટલો હાલશે, ખાટલા પર પાણી ને ચા ને બધું. હા બરાબર બરોબર છે. તો હું નીકળું. હવે તું પંખાને નીચે ઊંઘીશ, પવને આરામ કર. બરોબર છે? બરાબર બરાબર. હો અને હું દિયા ખાટલે આરામ કરું. સારું આરામ કરો તો ચાલો હું નીકળું. હું બાપુ. ઓ નીકળ. હરે હરે સોરા પેદા કર્યા પણ વારુક દેવા વાળા. હારું મારું જેઠિયા કાકાને રકમ તો આલી છે, પણ 5 દાડાનો વાયદો કરીએ છીએ એણે. હાલો આજે 8 દાડા થયા, એનો ફોન નહીં, મેસેજ નહીં કોઈ. હાલો શું કરવું પડશે? ફોન કરી જવું પડે. તો ફોન નથી ઉપાડતો, પાછો કરી જવું એકવાર. મારું હારું વધારે હુવાઈ ગયેલું એમ લાગે. હા મારું હારું પાછો કોનો ફોન આવી ગયો એમ. ઓહો આજે શેઠનો જ ફોન આવી ગયો. હવે એનો ફોન હજી નથી ઉપાડવાનો. આવું થોડું હોય. હજુ તો અઠવાડિયું થયેલું નહીં મળે, પૈસા સારું ફોન કરી જાય. જોઈ નથી ફોન ઉપાડતો. ચાલો ઘેર જ જઈ આવું. અત્યારે તો કઈ છે ટોપમાં ઘેર જ છે ને. હલાય ભાઈ. હા અહીં આપણે પેલું જેઠિયા કાકાનું ઘર કઈ? કયો જેઠિયો? મેં નહીં ઓળખતો. અલા હમણાં છોકરાનું લગ્ન કર્યું છે. હું નથી ઓળખતો પણ. કેવું જેઠા કાકા? ઓહો આવો 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 આવો. શેઠ આવ્યા એવું લાગે. હા ઓ ભર્યા બટ્ટા, પાણી પાણી લાવજે. શેઠ આવ્યા છે. કેમ રસ્તામાં ભૂલેથી પડ્યા? અરે શેઠ વાત જવા દો તમે. અલે આ શેઠને પાણી આલે કે મને આલે? બાપુ તમને ઓળખો, તમને મારા ઓળખો. ઓ વાત સાચી છે. લે શેઠ પાણી પાણી પીઓ. ક્યાં પીને આવ્યા રસ્તા? રસ્તામાં પીને આવ્યા, થોડુંક પીને. આવો પી નાખો. બોલો શેઠ બીજું આવવામાં અગવડ? અરે વાત જવા દો, તમારું ઘરે જ ન મળે. એવું છે? રસ્તામાં 2-4 વખત મેં પૂછ્યું છોકરાને. એવું છે એમ ને? અચ્છા. બાપુ આ કોણ કહેવાય? અલ્યા તને ખબર નહીં ભૂંડા, આપણો શેઠ. આ શેઠ એમ? આની જોડેથી 10 લાખની રકમ લાવ્યા ને. હા હા. હા તે આપણો શેઠ છે આ. એ તો આપણે લગ્ન વખત લાવેલા તે એમ ને? હા, એ. હા બરાબર કાકા બરાબર. તમારો છોકરો છે લગ્ન કરી? હા એ છોકરો છે? હા એ હા એ છે. તો હું શું કહું છે તમને શેઠ, હા. પણ આટલા વહેલા કેમ આવ્યા? તે જેઠા કાકા તમને હું કહું, હા તમે ફોન શું કારણે નહીં ઉપાડ્યો એમ કહું? આલ્યા પણ હું ઊંઘી જો હશે એમ. અરે ચેક મારે અહીંયા આવવાનો ધક્કો નહીં થતો ને, તમે ગમે તે વાત કરી દેતા જ મને. હા એ વાત એ સાચી છે, પણ આમાં કેવું છે ખબર? હા. તમે બહુ ઉતાવળ કરી નાખી. હજુ મારે પોટલી નહીં મેં આવેલી એમ પૈસોની. આ તો એવું હું હા કે અમારે ઓટો મારવાની એક તો ફરજ હોય જ. હા એ વાત સાચી છે. તો તમને હું શું કહું? હા હા તમે શેઠ આવ્યા છો બરોબર, ઘેર બેઠા, હા તો તમે હમણાં જઈ શકો છો ખાલી હાથે. હવે પૈસાની પોટલી આવશે હા ત્યાં હું પાછો લઈને આવે
હાલો પણ થોડું ઘણું અહીં ગુણી જેવું તો કરાવી દેતા કેમ? હોણી હોણી કશું થાય નહીં. તમે છે ને ખાલી અઠવાડિયાનો મને વાયદો આલો. અઠવાડિયાનો હા ચાલો એકવાર વિશ્વાસ રાખીને તમને હું અઠવાડિયાનો વાયદો આપું છું હો. આલા ગોમે આ જેઠિયાની ભલા જોડે આબરૂ છે ને તું મારી આટલી હેડક આબરૂ નહીં રાખતો. આબરૂ છે એટલે તો આપીએ તમને હા, આટલું. એમ. તો કોઈ આપે હા બેટા આપણો શેઠ છે પણ હાવ તું કઈ સમજાવવા ને અરે પૈસા આપી દઉં છું એમ કે કઈ અરે આપી જ દેવાના ને આપી દઈશું ને યાર આમથી આમથી વસમે હોની આવા કરે એમ કે ને હા બરાબર છે. એટલે મારા છોરાનું મગજ ખરાબ છે એમ કીધે શેઠ ને સમજાડ દે. આ મારા શેરાનું કેવું પાછું આમ મગજ જરીક ગરમ છે આમ એટલે આ કેવું શેઠ આવ્યો કુણ આવ્યો તે આ ઓળખે ને એમ. હું તો સીધો મારી જ દઉં. હા પણ આટલા બધાની રકમ આપી છે મેં, આટલા બધા પૈસા છે એટલે મારે આવું જોઈએ કે હા એ નહીં? તો આવું જોઈએ 10 લાખ ની તમે રકમ આલી છે. તારો અમે ખોટું બોલીએ છીએ ખોટું નથી બોલતા હા ભાઈ. તે પછી આપી દેવાના ને તારા પૈસા અમે દૂધે ધોયેલા આલ દેવાના આમ નામ. હા તો પછી પકડ દેજો મારે ધક્કા માટે. હા તે મારા બાપા પાછા વધારે મગજ મારી નથી કરો બરોબર છે. અને આપણે કઈ મગજમારી કરવી છે? હા, એમ. બરાબર છે તો તમે શેઠ જી શકો છો ઘરે હા અને તમારો અઠવાડિયામાં પૈસા સુખ્યા કરી નાખશું. હા સુખ્યા કરી નાખશું. હા તો બરોબર છે. બરોબર છે ને અને પાછો ફેર કોઈ મારતો નહીં બરોબર. ના અને ના, અમારી વાંધો નહીં, તમે હમે ચાલીને ફોન કરી દેજો ને હા તે પૈસા અમારી ગોમે આબરૂ છે પાછી. હા બરાબર છે હો તો તમે શેઠ તમે ઘેર આવો નીકળો. એટલે. હા. આ પાછું મારા છોરાનું કેમ મગજ ગરમ છે આમ આ દી ખાલે આમ હા કેવી રીતે કઈ આવા ડેમાં. લગ્ન કરી મૂક? હા તે આલા આવા છોરા આવા હમણાં પેદા કરવાના આમ. જા નીકળ નાખતા. આ એક ફેરે ને જવા દે જવા બીજે દે. ફેરે આવીને મોંઘવા તો આને પાર ધોઈ નાખવાનો આપણે આપણે 1 રૂપિયો નહીં મેલવાનો બસ. બરોબર ને ઓને હું પૈસા લે કેવા પૈસા ને કેવી વાત કેવી વાત વેવા ઉલ્યાન ભાયા ભૂલ્યા બોલ્યા. ચાલો બાપુ આપણે બી જલસા. જલસા આ તો ખેતર હેતર કશું વેચવાનું કશું નહીં વેચવાનું, જલસા કરવાના આપણે. જલસા બસ તો અને બટી તું હવે મારા માટે વવને કીજે કે ચા બા મૂકે હા બાપુ હો, કોફી મંગાવું ચા. કોફી ની ચા ઉકાળો ચા. પીશે ત્યારે આ ટેન્શન દૂર થશે હા તો વાંધો નહીં બાપુ. અને બેટા બીજું હું કહું કે હોજે એક શેહો દારૂ લઈને આવજે એમ ઓકે બાપુ. બરોબર ને બારે ત્યારે ટોપીશું આપણે. તારે નહીં પીવાનું બાયડી રિયાજ ના જઈશે તો પાછો દાવો કોથો ભરશું અરે બાપા બીજી લઈ આવશું.